જય માતાજી મિત્રો, અમે હવે ગયા હતા ફુવારા ચાલુ કરવા માટે. તો લાવને એમ થયું કે બ્લોક બનાવી દઈએ. તો બ્લોક બનાવવા માંડ્યા અને આવી ગયા એરંડાના ખેતરમાં. એરંડા જબર ઉગ્યા હતા. એમાં ખડ નહોતું, રાપડી હકાવી હતી એટલે ખડ નીકળી ગયું હતું. અને આ છે એરંડા, મોટા એરંડા. આ છે રજકા બાજરી અને જાર અને ગાધા બાજરી. તમારી બાજુ ગાધા બાજરી, રજકા બાજરી વવાય છે તે કોમેન્ટ જરૂરથી કરજો. અને પાછા આવી ગયા હતા ફુવારા બાજુ. તો ફુવારા પણ જોરદાર ચાલુ છે. જેમ વરસાદ વરસે એમ ફુવારા ચાલુ છે. આ છે આંબો. તમારા બાજુ કેવા આંબા છે તે કોમેન્ટ કરતા જજો. અને આવી ગયા હતા રજકા બાજરી બાજુ. રજકા બાજરીમાં પાણી ચાલુ છે એટલે પાણી હાલ તો ચાલુ છે અંદર. વરસાદ નથી એટલે તમારી બાજુ કેવો વરસાદ છે તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આ શું છે એ કોમેન્ટમાં કહેતા જજો. અમે આવી ગયા પાછા એરંડા બાજુ. એરંડા તો જબર નીકળેલા છે. અમુક પેલી બાજુ ખૂણામાં બળી ગયા છે એરંડા. અને આ બાજુ જોરદાર એરંડા છે. સામે તાર ફેન્સિંગ વાડ કરેલી છે. અને અમે આવી ગયા પાછા જાર બાજુ. એરંડા કેવા મસ્ત એરંડા થયા છે. એરંડામાં કોઈ ખડ નથી. તમે પણ રાપડીઓ હકાવી દેજો ખડ હોય તો. કોમેન્ટ જરૂરથી કરતા રહેજો. તમારી બાજુ કેવા એરંડા છે, એરંડા ચોખ્ખા, કેવો વરસાદ અંદર. અમારી બાજુ તો વરસાદ નથી, એરંડા જબર મસ્ત થયા છે. આ પણ એરંડા જ છે. તમારે આખા ખેતરને તાર ફેન્સિંગ કોમેન્ટમાં કરાવેલી છે, જોઈ શકો છો. અને આ શું કોમેન્ટમાં તમે જણાવજો. કોમેન્ટમાં જરૂરથી કહેતા જજો. આ શેનું વૃક્ષ છે એ કહેજો કે આ શેનું ઝાડ છે. કે આવું વૃક્ષ તમારી બાજુ પણ હોય છે જણાવજો. મારા ખેતરે આવું વૃક્ષ છે એટલે તમને કહું છું. મને તો ખબર છે પણ તમે કોમેન્ટમાં કહેજો કે આ શું છે. તમને ના ખબર હોય તો મને પૂછજો કોમેન્ટમાં, હું તમને જરૂરથી કહીશ. અને શું કહેવાય આ શું છે એ પણ કોમેન્ટમાં તમારે કહેવાનું. તમારી બાજુ આવી વાડમાં કાંઈ ઉગે છે કે આ શું છે, અને શું આ વસ્તુને શું કહેવામાં આવે છે તે કહેતા જજો. કોમેન્ટ કરવાનું તમારી બાજુ થઈ ગઈ છે ખેતરની બાજુમાં એ પણ કોમેન્ટ કરતા જજો મિત્રો. અમારા એરંડા થોડા બળી ગયા છે તો એ છોપી દીધા છે. એ